આપણે બનાવી રહ્યા છીએ આજે દાળ ભાત ને શાક. તો જોઈએ, આ ભાત છે. ભાત બની જાય તો પછી બતાવીએ. પછી આ દાળ છે, દાળ બની જાય તો પછી બતાવું કેવી રીતે વઘારવાની એ બતાવું. મારા વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. આપણે તેલ ભરી દઈએ. તમારા બધાની મને બહુ સપોર્ટની જરૂર છે, તો મને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરજો, વધારે સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને 1000 તક પહોંચાડો. બસ બીજું મારે કશું નહીં જોઈતું. 1000 સબસ્ક્રાઈબ થઈ જાય તો મને બહુ. મારી એક ચેનલ ડિલીટ થઈ ગઈ, એટલા માટે મારું તેલ ભરી દીધું છે. આપણે અહીંયા તેલ ભરી દીધું. હવે આને કચરામાં નાખી દીધું છે. હા, ઢક્કનમાં બેસા મૂકી દઈએ. દાળ ભાત બને એટલી વાર આપણે કોબીજ બટાકાને આપણે સમારી લઈશું. આપણે આ કોબીને સમારી દઈશું. પછી આપણે શાક વઘારી દઈશું. બટાકાને સમારી લઈશું બધા.
આપણે હવે કોબીજ બટાકાનું શાક વઘારી દઈએ, પછી દાળ વઘારીશું. રહી તતરી જાય પછી આપણે વઘારીશું. મારી ચેનલને બધાને વધારે સબસ્ક્રાઈબ કરજો. બહુ જ મદદની જરૂર છે તમારા બધાની. હાલો મિત્રો, મને સબસ્ક્રાઈબની બહુ જરૂર છે. તમારી જોડે હાથ જોડું છું, પણ 1000 સબસ્ક્રાઈબ મને કરી આપો. ગમે તેમ કરીને મારો વિડીયો આગળ પહોંચાડો. અને તકલીફમાં બહુ છે, કોઈ મદદ કરે એવું છે નહીં. તકલીફ આવે તો બધી હોમટી આવે છે. નાખી દીધું શાક. આ અમારું પોતાનું ઘર જ નથી, અમે ઘરે રહીએ છીએ. અમારે બધાને બધા સપોર્ટ કરજો. આજ નાખી દીધું છે આપણે હળદર, નાખીશું મરચું. આપણે બરાબર મિક્સ કરી લઈશું. નાખી દઈશું મરચાં અને ટમાટર, એટલે ટામેટા નાખી દઈશું. નાખીશું આપણે મીઠું, આમાં જીરું નથી તો નહીં નાખ્યું. નાખી છે મેં નાખી છે હિંગ. હવે નાખીશું આપણે આદુ, લીલા મરચાં, ટામેટા, બરાબર આપણે મિક્સ કરી દઈશું. હળદર નાખીશું, મરચું,
દાળમાં આપણે બનાવી રહ્યા છીએ ગુજરાતી ખટ્ટી મીઠી દાળ, ખાટી અને ગળી. ખટ્ટી મીઠી દાળ છે. આપણે આમાં બધું નાખવાનું છે. મસાલો, દાળનો મસાલો નાખી દીધો. આપણે બરાબર મિક્સ કરીશું. ખાંડ, પછી નાખીશું આંબલી. આંબલી નાખી દીધી છે. નાખીશું મીઠું, ગુજરાતી ખટ્ટી મીઠી દાળ. ઉકળે પછી આપણે ઉતારી દઈશું. પછી બતાવું છું એનો વિડીયો. બીજા વિડીયોમાં જોજો. આપણે બનાવી દીધું છે ખાવા. ભાત છે, ગુજરાતી ખટ્ટી મીઠી દાળ છે. જો તમે કેટલી સરસ છે, ગરમ ગરમ જ છે. હજુ અવરેલી તાળી છે ગુજરાતી ખટ્ટી મીઠી દાળ. દેખો, જો પછી આ છે કોબી બટાકાનું શાક, દાળ, ભાત અને રોટલી. આપણે આટલું ખાવા બનાવી દીધું છે. તો હવે કાલે બીજા ભાગમાં કાલે મળશું. જય શ્રી કૃષ્ણ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રોટલી આપણું ખાવા બની રેડી થઈ ગયું છે. તો આપણે તમને બતાવું છું શું શું બનાવી દીધું મેં. પહેલાં તો રોટલી, પછી આપણે ભાત બનાવ્યું, પછી આપણી દાળ ગુજરાતી ખટ્ટી મીઠી ગળી દાળ છે. દેખો, મસ્ત દાળ છે. ખાવી હોય તો આવી જજો. આણંદ, ગુજરાત. જે અમૂલ ડેરી છે ને એ. પછી આ છે શાક, આપણું કોબી બટાકાનું શાક. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ છે શાક, આ છે દાળ, ખટ્ટી મીઠી ગુજરાતી દાળ. કેટલી સરસ બની છે, ગરમ ગરમ. પછી આ ભાત છે, ત્યાં રોટલી છે. તો મને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. હવે કાલે મળીશું બીજા એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.